ભારત સ્વતંત્રના 100 વર્ષ નજીક આવી રહ્યું છે ત્યારે સંસ્કૃતિ, શાસન, રાષ્ટ્રીય દિશા અંગેની ચર્ચાઓ હજી પણ થોડો મેટ્રો શહેરમાં જ કેન્દ્રિત છે. સુરત લિટરેચર ફેસ્ટિવલ તેની ચોથી આવૃત્તિ સાથે 9 થી 11 જાન્યુઆરી 2024 દરમિયાન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે પરત ફરી રહ્યું છે, જેનો હેતુ ભારતના બૌદ્ધિક સંવાદોને મેટ્રો શહેરની બહાર વિસ્તૃત કરવાનો છે. આ ચર્ચાઓમાં શાસન, રાષ્ટ્રીય સુરક્ષા, શિક્ષણ, મીડિયા, અર્થતંત્ર, સ્વદેશી જ્ઞાન, પરંપરા જેવા વિષયોને આવરી લેવાયા. 2025ની આવૃત્તિમાં પૂર્વ ઇસરો અધ્યક્ષ ડૉક્ટર A.S. કિરણકુમાર, ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ, લેફ્ટનન્ટ જનરલ N.S.R. સુબ્રમણ્યમ, અર્થશાસ્ત્રી ડૉક્ટર શમિકા રવિ જેવા પ્રતિષ્ઠિત વક્તાઓ હાજર રહ્યા. ચર્ચાઓને મજબૂત સાંસ્કૃતિક કાર્યક્રમોનો સહારો મળ્યો, જેને કારણે મોટી સંખ્યામાં પ્રેક્ષકો પણ જોડાયા હતા. પ્રથમ દિવસે ઉદ્ઘાટન સમારોહમાં સ્વામી પરમાનંદાનંદજી, ડૉક્ટર ભાગ્યેશ ઝા, શ્રી કિશોર મકવાણા, શ્રી રત્નાકરજી ઉપસ્થિત રહેશે. લોક અને શાસ્ત્રીય નૃત્યની સાથે સાંસ્કૃતિક સંધ્યા પણ યોજાશે. બીજા દિવસે રાષ્ટ્રીય સુરક્ષા, ટેકનોલોજી વેરફેર, મીડિયા, ધર્મ, જનઝેડ અને સિનેમા, ભારત એટ 2047 વિષયો પર સત્ર યોજાશે, જેમાં મેજર જનરલ શશી અસ્થાના, વાઇસ એડમિરલ શેખર સિન્હા, ડૉક્ટર B.K. દાસ, ડૉક્ટર G.K. ગોસ્વામી, દુષ્યંત શ્રીધર, વિષ્ણુ શંકર જૈન, પ્રતીક ગાંધી, ફિલ્મ નિર્દેશક સુદીપ્ત સેન પણ ભાગ લેશે. ફેસ્ટિવલનું મુખ્ય આકર્ષણ 10 જાન્યુઆરી અભિનેતા પ્રતીક ગાંધી દ્વારા રજૂ થનારી નાટ્યસ્તુતિ હું ચંદ્રકાંત બક્ષી રહેશે. આ ઉપરાંત રિધમ્સ ઓફ ઇન્ડિયા હેઠળ કથક, ભરતનાટ્યમ, યક્ષગાન, કલારીપટ્ટુ અને તમાશા જેવી લોક અને શાસ્ત્રીય કલાઓ પણ રજૂ કરવામાં આવશે. સુરત લિટરેચર ફેસ્ટિવલ 2024 9 થી 11 જાન્યુઆરી દરમિયાન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે हिंदी की गुजराती તમારું નામ પરિચય સાથે સર. મારું નામ ગોપાલ ગોસ્વામી છે અને સુરત લિટરરી ફાઉન્ડેશનનો કાર્યકર્તા છું. તો સુરતમાં છેલ્લા 5 વર્ષથી અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ, સુરત લિટરેચર ફેસ્ટિવલ, જેની આજ ચોથી આવૃત્તિ છે. 9, 10, 11 જાન્યુઆરી એટલે આ શુક્રવાર, શનિવાર અને રવિવાર 3 દિવસ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના પ્રાંગણમાં આ કાર્યક્રમનું આયોજન છે. 9મી તારીખે 4 વાગે ઉદ્ઘાટન સત્ર સાથે સાંજે, એના પછી બીજા 2 દિવસમાં સવારે 10 થી લઈને સાંજે 7 વાગ્યા સુધીના વિવિધ કાર્યક્રમો રહેશે, જેમાં લગભગ 11 જેવા સત્રોમાં અલગ અલગ વિષયો પર, ધર્મથી લઈને રાજનીતિથી લઈને વિદેશ નીતિ, રાષ્ટ્રીય સુરક્ષા, ફિલ્મો, પત્રકારિતા, મીડિયા, બધા જ વિષયો પર, આપણે મહિલા, આ બધા વિવિધ વિષયો પર ચર્ચાઓ ત્યાં થશે વિદ્વાનો દ્વારા. દેશમાંથી, આખા દેશમાંથી લોકો આવે છે. એના પછી ઉપરાંત ભારત દેશની અનેક કલાઓ, જેમ કે દક્ષિણ ભારતની કલરીપટ્ટુ અને યક્ષગાન જેવા કાર્યક્રમો, ભરતનાટ્યમના કાર્યક્રમો, કચ્છીપુડી, આ નૃત્યો થવાના છે. ચંદ્રકાંત બક્ષીનો ત્યાં એક નાટક ભજવાય છે, જે આપણા બોલિવૂડના અભિનેતા પ્રતીક ગાંધી એને ભજવવાના છે. એના સિવાય દેશના અનેક નામાંકિત વ્યક્તિઓ ત્યાં આવવાના છે. આપ બધા ત્યાં રજીસ્ટ્રેશન કરીને નિઃશુલ્ક આ કાર્યક્રમ માણી શકો છો. ને જે લોકો આખો દિવસ રહેવાના છે એના માટે બપોરે ભોજનની વ્યવસ્થા બી ત્યાં નિઃશુલ્ક છે. આપ બધાને, સુરતને એવી વિનંતી છે કે બધા આવે ને આ કાર્યક્રમ આપણા ઘર આગળ જે થઈ રહ્યો છે, આપનું પોતાનું કાર્યક્રમ, એનો ખૂબ લાભ લે. એમાં કાર્યક્રમમાં જોડાવા માટે કોઈ પણ સોશિયલ મીડિયા હેન્ડલ પર આપ QR કોડ સ્કેન કરીને રજીસ્ટ્રેશન કરી શકશો. ને એક ફોન નંબર છે, અમારો વોટ્સઅપ છે 8866747101. આ નંબર પર આપ વોટ્સઅપ કરશો તો એમાં બધી જ માહિતી આપને મળી જશે, કાર્યક્રમથી લઈને એની વિગત, શેડ્યુલ, કોણ કોણ સ્પીકર કયા સમયે આવે છે, એ બધું જે વોટ્સઅપ નંબર પર આપે એક સિંગલ જગ્યા પર આપણે બધી માહિતી મળી જશે. ત્યાં QR કોડ બી હશે, એના પરથી બી આપ રજીસ્ટ્રેશન લિંક બી હશે, એના પરથી બી આપ રજીસ્ટ્રેશન કરી શકશો ને આપ ત્યાં આવી શકશો. યોજવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ,